પ્રવેશોત્સવની ઉજવણી થઈ ગઈ, પણ શિક્ષકોનો સૌથી મહત્વનો સાથી હજુ રસ્તામાં જ છે. રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો. બાળકોનું તિલક કરી અને સ્વાગત થયું, ફોટા પાડ્યા, કાર્યક્રમો પણ યોજાયા. પરંતુ અનેક વિદ્યાર્થીઓના હાથમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. પુસ્તકો વગર શિક્ષણ અટકી ન જાય તે માટે શિક્ષકો પોતે જ મોરચો સંભાળી રહ્યા છે. ઇન્ટરનેટ પરથી PDF ડાઉનલોડ કરી અને ડિજિટલ બોર્ડ પર પાઠ્યપુસ્તકો દર્શાવી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. એક તરફ શિક્ષકો પોતાની જવાબદારી નિભાવવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ સવાલ એ છે કે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પુસ્તકો કેમ નથી મળ્યા? ડિજિટલ શિક્ષણની વાતો વચ્ચે હકીકત એ છે કે બાળકના હાથમાં પુસ્તક હજુ સુધી પહોંચ્યું નથી. શિક્ષકો પોતાનું કામ કરી રહ્યા છે. હવે તંત્ર પોતાની જવાબદારી ક્યારે નિભાવશે? એપ્રિલ માસમાં પાઠ્યપુસ્તકો મળી જાય છે અને બાળકો સુધી પહોંચી જાય છે. આ વર્ષે કંઈ વૈશ્વિક કારણો હતા, એના લીધે થોડું ડિલે થયું છે અને પાઠ્યપુસ્તક દ્વારા કેટલાક સમયથી આ બધી પુસ્તકો PDF સ્વરૂપે મૂકેલી જ છે અને એને ડાઉનલોડ કરીને પણ શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે. અને માર્કેટમાં પણ જૂના પુસ્તકો જે હોય છે એ બાળકો શું છે કે ભાઈ બહેન અભ્યાસ કરતા હોય એમની પાસે પણ મેળવી લઈને શૈક્ષણિક કાર્ય બાળકોને આપી રહ્યા છે. હવે થોડું ડિલે થયું છે, તો એ બધી વ્યવસ્થાઓ જે છે એમાં બધા લોકો સહભાગી થઈને આ કાર્ય કરી રહ્યા છે, જેથી બાળકોનો શૈક્ષણિક કાર્ય સારું રીતે આપી શકાય. તો હાલમાં શૈક્ષણિક કાર્ય તો ચાલુ જ છે, આપે જે ચાલુ છે. હા, તો હું એ જાણવા અંદાજિત કેટલા બાળકો છે જે ત્યાં ઓનલાઈન જે મતલબ જે ડિજિટલ માધ્યમથી ભણાવી રહ્યા છો તેમાં સહભાગી થતા હશે? અંદાજિત અમારી ત્યાં 700 એવા બાળકો છે દરેક ધોરણના. એ લોકોને અમે આવી રીતે PDF ડાઉનલોડ કરેલી છે સ્માર્ટ બોર્ડમાં, જેથી એ લોકોને પાઠ્યપુસ્તકો દ્વારા તમામ વાંચન અને શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.